નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે છે તારીખ 28 સપ્ટેમ્બર 2025 અને વાર છે મિત્રો આજે રવિવાર। તો આજના આ વિડીયોની અંદર મિત્રો આજનું જે આ અઠવાડિયું છે સમગ્ર એ દરમિયાન ભાવમાં કઈ રીતના ફેરફાર થયા છે અને આગામી જે દિવસો છે દરમિયાન બજારમાં કેવા ફેરફાર અને ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો કપાસ બજારની વાત કરીએ તો જે આ અઠવાડિયું છે એ કપાસના ખેડૂતો માટે ઓલ ઓવર સારું એવું રહ્યું છે। બજારમાં કોઈ મોટા ફેરફાર થયા નથી અને એકદમ બજાર છે એ સ્ટેબલ જોવા મળ્યું છે, જેના લીધે આગામી જે દિવસો છે દરમિયાન બજારને જે સપોર્ટ જોયો તો એ સપોર્ટ મિત્રો મળી ગયેલો છે। મિત્રો હવે એક બજારને વધવા માટે માત્ર વાયદા બજાર છે જ્યારે તેજીમાં આવશે એટલે જે બજાર છે એ ઓટોમેટિકલી સારી એવી તેજીમાં મિત્રો જોવા મળી જવાનું છે। પરંતુ વાયદામાં મિત્રો હાલ 1-2 અઠવાડિયા સુધી હજી પણ કોઈ મોટી તેજીની મિત્રો ધારણા છે નહીં। હજી પણ યુએસમાં કઈ રીતની સ્થિતિ છે અને યુએસ વાળા જે રીતે કોટન વાયદા છે એના ઉપર ટેરિફ લગાડેલો છે આપણે એ મુજબ મિત્રો જે ભાવ છે એમાં હજી પણ મોટા ચેન્જીસની ધારણા છે નહીં। સાથે સાથે નવા કપાસની વાત કરીએ તો નવા કપાસ પણ હવે બજારમાં આવવા લાગ્યો છે અને એ બી મિત્રો નેક્સ્ટ 10 થી 15 દિવસમાં કપાસની સારી એવી આવકો માર્કેટ યાર્ડોમાં જોવા મળી જાય એટલે કે નવરાત્રી પછી। મિત્રો આવતા અઠવાડિયાની વાત કરીએ તો જે આવતું અઠવાડિયું છે દરમિયાન કપાસ બજાર છે એમાં ભાવ છે મે બી 1600-1700 રૂપિયા સુધી જોવા મળી શકે છે। એનાથી વિશેષ ભાવમાં મિત્રો કોઈ તેજી જોવા નહીં મળે। આ ઉપરાંત વાત કરીએ તો આ અઠવાડિયું જે ગયું એમાં ભાવમાં વાત કરીએ તો ઓલ ઓવર 15 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। મિત્રો માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની વાત કરીએ તો 30-40% સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે 1600થી વધારે જોવા મળી રહી છે। 30 જેવા સેન્ટરો છે એમાં બજાર 1500 રૂપિયા સુધી જોવા મળી રહી છે અને બાકીના જે 40% સેન્ટરો છે એમાં આપણે બજાર 1100થી લઈને 1500 અને 1510-20 રૂપિયાની જે વચ્ચે છે એમાં જોવા મળી રહી છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ જય હિન્દ।